ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વિજાપુર નગરપાલિકા દ્વારા ભયજનક અને જર્જરિત મકાનો કે બિલ્ડિંગોને ખાલી કરાવવા માટેની નોટિસ આપવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. મકાન ધરાશાયી થવાની ઘટનાઓ અટકાવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોમાસા દરમિયાન જર્જરિત મકાનો કે બિલ્ડિંગો પડી જવાને કારણે કોઈ જાનહાનિ ના થાય તે માટે વિજાપુર નગરપાલિકા તંત્ર અગાઉથી લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. હવે નોટિસ તો નગરપાલિકાએ આપી, પણ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે વિજાપુર નગરપાલિકા નોટિસ આપી, પાલિકા પોતે સલામત બની મકાન સલામત કરવાની જવાબદારી કોની? ફક્ત કાગળો ઉપર નોટિસ આપી મન મનાવવાની વાતો કરશે કે પછી વધુ કાર્યવાહી પણ હાથ ધરશે? વિજાપુર શહેરમાં મોટા કાય વૃક્ષો પડી જવા, મકાન પડી જવા જેવી ઘટનાઓ વારે વારે બનતી આવી છે. આ ઘટનાઓમાં અકસ્માત કોઈના મોત પણ નિપજાયા છે. પ્રથમ વરસાદમાં 2 મકાનો એક સાથે પડી જવાના કારણે એક વ્યક્તિને ઈજાઓ થવા પામી હતી. વિજાપુરના જાગૃત નાગરિક કહી રહ્યા છે કે 2 દિવસથી જર્જરિત મકાન પડી ગયું છે, પણ નગરપાલિકાના કોઈ અધિકારી કર્મચારીઓ જોવા પણ આવ્યા નથી. જે પણ કોઈ જવાબદાર આવ્યા છે તે જોઈ ગયા પછી ફરી પાછા આવ્યા નથી. વિજાપુર શહેર નાની ગલીઓ અને ગીચ વિસ્તારમાં આવેલું નગર છે. વિજાપુર શહેરમાં સ્વચ્છતા, પાણી, ગટર, રોડ, રસ્તાની સમસ્યાઓ તો કંઈ ને કંઈ દેખાઈ રહી છે. હાલ ચોમાસાના સમયમાં જર્જરિત મકાનો, બિલ્ડિંગો તેમજ મહાકાય વૃક્ષોની નગરપાલિકા સમયાંતરે કામગીરી નહીં કરે અથવા કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આજ દિવસ સુધી અહીંયા હજી કોઈ તપાસ કરવા કે કોઈ આવા જે જર્જરિત મકાનો છે એ ઉતારવામાં આવતા નથી. વારંવાર રજૂઆત કેટલી વાર બી કરી અમે રજૂઆતો કે ભાઈ આવા જે જર્જરિત મકાનો છે એને નોટિસ આપીને કે કોઈ જે પ્રોસેસ થતી હોય એની કાર્યવાહી કરીને તમે એમનો બોલાવીને કે જેવી પદ્ધતિથી કરતા હોય એને ઉતારી નાખો મકાનો. આથી કોઈ અવર જવર કરતા સબ હોય એને વાગી ના બે. અગાઉ 2-3 દિવસ પહેલો વરસાદ આવ્યો જે ધમધુકાર, એની અંદર અહીંયા એક આખું ઇમારત આ પડી, આખી એને ઈટા પડી છે, એક આગળ બી ઇમારત પડી ગઈ છે. અહીં 2-3 ઇમારતો અહીંયા પડી ગઈ છે વરસાદના કારણે. પણ હજી સુધી આ પરિસ્થિતિ એવી છે કે હજી કોઈ નીકળે અહીંથી બાઇક સવાર કે માનો કે કોઈ રાહદારી કે કોઈ બી ચાલતો નીકળે તો સીધું એના ઉપર મલબો પડે, નાનાથી દટાઈ જાય તો કોઈ જાનહાનિ ના થાય, ના નુકસાન કોઈને ના થાય. એનાથી અમે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર હજી સુધી કંઈ જાગતું નથી. અને આવી હોનારત કોઈ ના થાય એનાથી અમે તંત્ર હજી બી રજૂઆત કરીએ છીએ કે ભાઈ આ તાત્કાલિકના ધોરણે આને દૂર કરીને આવા મકાનો બધા ઉતારી લે. એક ઝાડ પડવાથી અમારા વિસ્તારમાં ઉછેરી ચોકમાં એક જર્જરિત જેવું ઝાડ હતું ને એનો પડવાથી એક છોકરો મરી ગયો હતો. એનાથી પછી અમે રજૂઆતો કરી તો પછી ઝાડો અમુક ઉતારી લેવામાં આવ્યા હતા. આવી ઇમારતનું વારંવાર કહેવા છતાં પછી આવી ઇમારતો ઉતારવામાં આવતી નથી. આથી અમે તંત્રને હજી બી રજૂઆત કરી કે ભાઈ આવા મકાનો જે બી જર્જરિત હોય એમને નોટિસ આપીને ઉતારી લેવા વિનંતી છે. શું કે સાહેબ, વિજાપુર ખૂબ પ્રમાણમાં જૂના મકાનો પણ આવેલા છે. હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. અગાઉ પણ ઘણી વખતે મોટા વડ પડી જવાથી, મકાનો પડી જવાથી ઘટનાઓ બનવામાં આવેલી છે. તો હાલના ચોમાસાની ઋતુ ચાલુ થઈ ગઈ છે. આ બાબતે નગરપાલિકા દ્વારા કોઈ એક્શન લેવામાં, કોઈ આયોજન કરવામાં આવ્યું છે ખાસ? નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે જ તમામ જાહેર નોટિસ આપી અને તમામ જીવન મિલકત ધારકોને જાણ કરવામાં આવેલ છે કે જો તમારા મકાન કે તમારી મિલકત પડી જાય એવી હોય તો એને તાત્કાલિક દૂર કરી લેવી. અન્યથા નગરપાલિકા દ્વારા તમારા ખર્ચે અને તમારા જોખમે ઇમારતો દૂર કરવામાં આવશે. નગરપાલિકા દ્વારા વડ પડવાની જે ઘટના બની અને એમાં એક બાળકનું કમનસીબ મૃત્યુ થયું, ત્યાર પછી આપણે 36 જેટલા વૃક્ષો છે એને જીર્ણ થઈ ગયેલા વૃક્ષોને આપણે કપાવી નાખ્યા છે. 63 થી 64 જેટલા વૃક્ષો છે એને ફલાવવાની પ્રક્રિયા કરી છે. અને 2 દિવસ પૂર્વે પણ એક મકાન જે હતું પડી ગયો હતો એનો કાટમાળને આપણે દૂર કરાયો છે. એટલે આપણે સતત આ પ્રક્રિયામાં ચાલુ છીએ. હોર્ડિંગ્સ જે છે કે જે જોખમરૂપ લાગે છે એના માલિકોને પણ આપણે સૂચના લેખિતમાં આપી છે અને એ હોર્ડિંગ્સના સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના પ્રમાણપત્રો મંગાવ્યા છે. અને નગરપાલિકા દ્વારા ચાલુ સાલે વરસાદની અંદર કોઈ પણ આવો બનાવ ન બને એના માટે પૂરતી તકેદારી રાખી અને પ્રક્રિયા